તમે નરેન્દ્ર મોદી સાહેબની વાત કરી એટલે અમારા જેવા ઘણા લોકો જે એમને નહીં મળ્યા કે નથી મળી શકતા એમને એવું હશે કે કેવી પર્સનાલિટી હોય છે એમની એક તમે જ્યારે મળો ત્યારે કેવી ફિલિંગ હોય, કેવી રીતે કામ કરે છે? સાહેબનું મારું વ્યક્તિગત જે આકલન જે છે, અમારી મુલાકાત આમ પ્રત્યક્ષ 2003માં થયેલી શરૂઆત, પછી 2000 પછી અવારનવાર મળવાનું થઈ ગયું. પછી 11માં એમને સદભાવના યાત્રા કાઢી હતી મોદી સાહેબે. એ સમયે મેં માનગઢથી બાઇક રેલી કાઢીને એમને ગોધરા મળ્યા, મારી ટીમ મળી હતી મોરચાની. ત્યારે એટલે એમને મળ્યા પછી એમને લગભગ એ છે ને એક કાર્યકર્તાને અથવા કોઈ વ્યક્તિને કે એને પારખવાની શક્તિ એમનામાં છે એવું હું માનું છું. મારો કોઈ સીધો સંપર્ક હતો નહીં, પણ અમે દરેક કાર્યક્રમ મળતા ને કંઈ નવી બાબત અમે મૂકતા હતા એમની પાસે, એટલે એમને ધ્યાન પર આવ્યું છે. પછી આગળ જતાં પછી અમને જવાબદારી પાર્ટીમાં આપતા ગયા, રૂપાલા સાહેબને, પછી પાર્ટીના લોકોને, એમ કરતાં પછી સંકલ્પ થયું અને મળતા રહ્યા. એટલે મને એવું લાગે છે કે જે પેલી બાજ પક્ષી હોય એ ભલે આકાશમાં જે ઉડે પણ એની નજર છે જમીન પર હોય, એવું કદાચ સાહેબની પારખવાની શક્તિ હોઈ શકે એવું હું માનું છું. બાકી મને કોઈ મારું બેકગ્રાઉન્ડ નહોતું અને મને આપણી પાર્ટીથી, આપણા સન્માન્ય મોદી સાહેબ એમના આશીર્વાદથી, પાર્ટીના આશીર્વાદથી હું આટલે પહોંચ્યો છું. અચ્છા, ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ તરીકે અને વ્યક્તિ તરીકે કેવા છે? કડક છે કે પછી આપણે જે એમને કહીએ છીએ મૃદુ અને મક્કમ, એમ કે કેવી મજા આવે એમની જોડે કામ કરવા? સીએમ સાહેબનો ઉદ્દેશ માત્ર જે લાભ જે લોકોને નથી મળ્યા આટલા વર્ષોથી એને મળવો જોઈએ, અને એ મૃદુ માયાળુ છે, સરળ છે, શાંત સ્વભાવના છે, પણ એમની જે અમને સૂચના એ છે કે ભાઈ જે કડક હાથે તમારે જે કરવું પડે કરો જ. એટલે નિયમો જે સારું છે એ કરો, સારું છે બનાવો, અને લોકો સુધી પહોંચે ક્વોલિટી મેન્ટેન કરો. એટલે એમની જે ઈચ્છા છે, ઈચ્છાશક્તિ જે છે એ ખોટું થતું ને અટકાવો, અને એમની ઈચ્છાશક્તિ, એમના માર્ગદર્શન હેઠળ અમે જે નાના મોટા નિર્ણયો લઈએ છીએ, આદિજાતિ વિભાગ હોય કે અમારું શિક્ષણ વિભાગ હોય, એમાં એમની પૂરેપૂરી અમને મદદ હોય, છૂટ હોય છે, અને સાચું એ તમે કરો, મારા ધ્યાને મૂકો. એટલે મક્કમ પણ છે, મૃદુ પણ છે, માયાળુ પણ છે, અને પ્રજાપ્રેમી છે, ધર્મપ્રેમી છે, સંસ્કૃતિ પ્રેમી છે. પ્રજાનું જેટલું કામ સારું થાય એટલું બધા મળીને કરો, આપણે ટીમથી કામ કરવાનું છે. પણ આવું કામ કરવા માટે, કામ લેવા માટે લોકોનું સાથ, એના માટે કોઈ દિવસ ખીજવાય ખરા? ના, ક્યારે નહીં. સાહેબ અમને એમાં ક્યારે એમને આટલા સમયમાં મારો એમનો સાથેનો ધારાસભ્ય તરીકે પણ નો અનુભવ એમની સાથેનો છે, મુખ્યમંત્રી તરીકે એમની ટીમમાં મને કામ કરવાની બીજી વાર તક મળી છે, પણ ક્યારેય આજ દિન સુધી ગુસ્સે થયેલા એવું મને મારા ધ્યાનમાં નથી આવ્યું. મારી હાજરીમાં આવું કોઈ બન્યું નથી. એટલે ગુસ્સે થયેલા એમને જે હસતા જ હોય છે, હાસ્ય એમના મોઢે હોય છે, એટલે હાસ્યની સાથે નાનું મોટું કોઈ ટકોર કરવી તો પાછા કરે છે, પણ ગુસ્સે થતા નથી, અને સરળ શાંત સ્વભાવના છે, અને મક્કમ છે, મક્કમતાથી આગળ વધો એ એમનો ધ્યેય મંત્ર છે.